બાજુ જઈએ એ તમને ખબર પડી જશે। થેલીમાં નાખી લીધા છે। હવે હાઈવેથી નીકળી રાવલ તરફ, કારણ કે 12-13 કિલોમીટર થાય। હાલો નીકળીએ, બન્યા રહેજો। રાવલમાં બધું કામ પૂરું કરીને પછી આવી ગયા આપણે રાવલ ગામની બરોબર। અહીંયા મામાદેવના મંદિરે ગાડી લઈને ઊભા થઈએ ને આ છે રાવલ ગામની બહાર। હલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો બ્લોગમાં બન્યા રહેજો। આજે મારે ક્યાં જવાનું છે એ તને લાઈવ લોકેશનમાં બતાવી, તો બ્લોગમાં બન્યા રહેજો ને આપણે જઈએ છીએ ગાડી લઈને। તો બ્લોગમાં બન્યા રહેજો, ફૂલ બ્લોગ જોવાનું ભૂલતા નહીં। તો હાલો બ્લોગમાં મળીએ। મસ્ત મજાની બાઇક લઈને નીકળી ગયા છે હાઈવેથી। હવે કઈ બાજુ જઈએ એ તમને ખબર પડી જશે। સવારમાં નીકળી ગયા છે, 8 વાગ્યા છે અને નીકળી ગયા છે ઘરેથી। હાઈવે ઉપર ગાડી રાખીને ઊભી ગયા, કારણ કે આપણે હે ને કંઈક ખાવાની ઈચ્છા થાય છે। હું ખાવાની ઈચ્છા થાય હોતા હું કાતરા જોઉં તો ખરા કેટલા બધા છે ને પાછા મીઠાઈ એવા છે હો। તો આગળ આ બીજું ઝાડ છે ને એ દેખાય છે ને કાતરા છે ને આ વાડીને કાંઠે જ આવેલું હે। તો જોઉં તમને ઝૂમ કરીને બતાવું, કેટલા બધા કાતરા હોય। સિઝન જવાની તૈયારી છે, કારણ કે બધી સિઝન વહી ગયા, કાતરા ફૂલ પાકી ગયા। આપણે જો અહીંયા હાઈવે ગાડી રાખીને ઊભી, કારણ કે આપણે જવાનું છે રાવલ, વસ્તુ લેવા જવાનું છે। હું લેવા જાઉં ને બ્લોકમાં બન્યા રહેજો, તમને ખબર પડી જાય। આ લીલા સાયા ઊભો છે, આપણે પહેલાં ફોટામાં કીધું કે કડવો છે પણ સાયા ઠંડો ટાઢો આપે છે, એ આ લીમડો। અત્યારે હાઈવે જો અહીં ઊભી ગયા આપણે આ ધૂમ બાઇક લઈ। તો હવે રાવલ તરફ નીકળી, કાતરા તોડી લીધા, થેલીમાં નાખી લીધા છે। જ્યાં થેલી ભરીને થેલીમાં નાખી લીધા છે। હવે હાઈવેથી નીકળી રાવલ તરફ, કારણ કે 12-13 કિલોમીટર થાય। તો હાલો નીકળીએ, બન્યા રહેજો। પછી તો કાતરા રાવલ તરફ હાઈવે ઉપર પૂગ્યા હતા ટકારિયા ગામે, રળિયામનું ગામ। કારણ કે શહેર કરતા ગામડામાં રહેવાની બહુ મજા આવે છે મિત્રો। આ જે ગરવી ગુજરાતની માણસ થાય એ રળિયામના ખેતરો એ જ જોવા મળે ને, લીલાછમ ઝાડવા। સિટીમાં તો તમને વાહન વ્યવહાર અને ફેક્ટરીઓ એવું બધું જોવા મળે છે। આ છે આપણું ગરવી ગુજરાતનું ગામડું, એટલે કે ટકારિયા ગામ, બરોબર। તો અત્યારે ગાડી લઈને નીકળી ગયા છે, કારણ કે સવારમાં આજે તો ભારે કરી અને રાવલ જવાનો ધક્કો થયો છે। તો સવારમાં નીકળી ગયા છે। જો લીલાછમ ઝાડવા,
ફાઇનલી મિત્રો આપણે જો રાવલ તરફ પહોંચ્યા છીએ. જો રાવલનો મેઇન ગેટ દેખાય છે, પછી આપણે એન્ટ્રી કરવાની છે. તો સામે દેખાય છે થોડું ને રણાઈયામાંનું રાવલ ગામ. આપણે ગાડી લઈને નીકળી ગઈ ને હવે જવાનું છે આપણા કામ ધંધે જે પણ વસ્તુ લેવા. હાલો હવે જઈએ રાવલ ગામમાં. બ્લોકમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. જો અત્યારે સિટીમાં એન્ટ્રી લઈ લીધી, પછી આપણે કામે જવાનું છે. પછી આપણે આવી ગયા ચામુંડા મશીનરી પુલી લેવા. અહીંયા તો આપણે મળી જશે ને મળી ગઈ છે. હવે હેરાન નહીં થવું જોઈએ, કારણ કે આપણે હવાના થઈ ગયા હેરાન. ભાઈયાથી નીકળી ગયા ગાડી લઈને. અત્યારે તડકો ફૂલ તપી ગયો છે. પુલી તો અહીંયા મળી જશે ને ભાઈએ ગોતી દીધી છે, પણ આવી અંદાજે કંઈક મળશે નહીં. આપણે એવીમાં મળી ગઈ છે સપાટ. તો હવે લઈ લઈને પછી આપણે આપણા કામ તરફ નીકળી. તો ફાઇનલી હવાના રખડ્યા કરતાં આપણે આ તો ન મળી, આ મળી ગઈ છે. હવે પુલી લઈને જવાનું છે ગાળો કરવાને, પછી આપણે નીકળવાનું છે આપણા ભૈયા તરફ. હવારના હેરાન થઈ એટલે વાતે જ જવા જાય. પાસે તો આજે જ થઈ ગઈ, કારણ કે હવારના હેરાન થઈ ગઈ, નુકસાની આવી ગઈ એટલે વાત જવા દઉં. તો હવે પછી આ પુલી મળી ગઈ અને આપણે નીકળવાનું છે પુલીનો ગાળો કરવાનો. પુલીનો ગાળો થઈ જાય ને અડધી કલાકમાં પછી આપણે આપણા ભૈયા જવાનું છે. તો આ પુલી લઈ લઈને પછી એને આપણો ગાળો કરાવી આવી. અત્યારે જો પુલી લઈને પપ્પા આવી ગયા ને હવે પપ્પાથી નીકળવાનું છે. હવે આપણે જઈ પુલીનો ગાળો કરાવવા, કારણ કે અહીંયા એક બાજુમાં પ્રખ્યાત મંદિર છે, એનો હું તમને બોર્ડ દેખાડું. જો આ કેનો બોર્ડ છે, ઇતિહાસનું જૂનું મંદિર, ખેમરા લોડરનું મંદિર. આ રાવલના પેટ્રોલ પંપ પાસે આવેલું છે. ને આપણે હવે અહીંયાથી પુલીનો ગાળો કરવા જાય. થઈ ગયો છે તડકો ને ઘણા હેરાન થયા બાદ હે ને આપણે ફાઇનલી આપણી પુલી મળી ગઈ. હવે આપણે ગાળો કરવા જઈને લઈ લીધી ગાડીને. હાલો હવે નીકળી આમ જવાનું છે. ઓલા ગેટ દેખાય ને પંપ તરફ. હાલો હવે લેસવાળાની જગ્યાએ મળીએ. પછી જો આપણે લેસવાળાને ભૂગીએ ને પુલી રાખી દીધી. હવે પુલીનું કામ પૂરું થાય પછી એને આપણે ભેડીએ જવાનું છે. તો લેસવાળા ત્યાં આવી ગયા અને આપણું પુલીનું ગાળો થઈ જાય પછી નીકળવાનું છે. તો હવાના હેરાન થઈએ, પુલી નહોતી મળતી. હવે પુલી મળી ગઈ, હવે એને પુલીને ગાળો કરાવી લેવી ને પછી જવાનું છે ભૈયા તરફ ને પછી જશું ઘરે. તો બ્લોકમાં બનાવી રહેજો, તમને ખૂબ જ મજા આવશે. તો અત્યારે જ્યાં લેસવાળાને ભૂગ્યા ને આ લેસવાળાની દુકાન છે રાવલના બસ સ્ટેશન તરફ. જ્યાં છે રાવલનું બસ સ્ટેશન ને આ છે જૂનું સિનેમા ટોકી, તેઓ પાછળ દેખાય ને આ છે મેન રસ્તો. ને આપણે આવી ગયા દુકાને. પછી અહીંયાથી બધું કાર્ય પૂરું કામ થઈ જાય પછી આપણે નીકળવાનું છે. તો તમને એનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને ચેનલને એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવો નવો સપોર્ટ આપતા રહેજો. તો અત્યારે એને આપણું આ બધું કાર્ય કામ કરી લઈને પછી નીકળવાનું છે આપણા કામ તરફ. તો અત્યારે આ પુલીનું કામ થઈ જાય પછી નીકળવાનું છે. તો એ આપણા ભાઈ કાર્ય કરી દઈએ જલ્દી એટલે આપણું વસ્તુ લઈને નીકળી જઈએ. પછી આપણે પુલીનું તો કામ અને અડધી કલાકની વાર લાગે ને હવાના હેરાન થતા તો લાગી ગઈ છે ભૂખ. તો આપણે આવી ગયા જલેબીને એને ગાંઠિયા ખાવા દરબારગઢમાં. અત્યારે જો ગાંઠિયાવાળી દુકાને બેઠા અને ગરમ ગાંઠિયા ભણેલા અને જલેબી ખાઈ લઈ. અત્યારે આવી ગયા દરબારગઢમાં, આ રાવલ નગરપાલિકાની ચોકમાં. હાલે નાસ્તો કરી લઈ ને પછી આપણું જે પુલીનું કાર્ય છે ને એ બધું થઈ જાય પછી અડધી કલાક પછી પાછું નીકળવાનું છે. તો અત્યારે સવારના વાગ્યા છે 10 ને આવી ગઈ છે ભૂખ. તો ગરમ છે ને જલેબી ને વણેલા ગાંઠિયા ખાવા આવી ગયા. તો આ ભાઈ જલ્દી બનાવી દે પછી આપણે નાસ્તો કરી લઈ ને પછી નીકળીએ. તો મિત્રો આપણો નાસ્તો આવી ગયો, ગરમ જલેબી ને ગરમ વણેલા ગાંઠિયા, સંભારો, મરચાં. તો નાસ્તો કરી લઈ, કારણ કે સવારનું હેરાન થાવ પછી જ આપણું બધું કાર્ય થાય ને બધું થઈ જાય. હવે દુકાનવાળાને આપણે વસ્તુ જઈએ બધું કમ્પ્લીટ રાખે એટલે અડધી કલાકમાં આપણે નાસ્તો કરી લઈએ. હવામાં હેરાન થઈ ગયું. નાસ્તો કરી લઈ ગરમ વણ્યા ગાંઠિયા જલેબી પછી આપણા કામ તરફ નીકળવાનું છે. માંડવીના તેલના તેલના બનાવેલા છે ગરમ વણેલા ગાંઠિયા. આપણે જો કંદોઈ સાહેબ બેઠા છે. કેમ બેઠા છે? આરામથી
નાના કોદળી જો બનાવે છે ગરમા ગરમ ગાંઠિયા. તો હવે હું નાસ્તો કરી લઉં પછી આપણે જવાનું છે આપણા લોકેશન ઉપર. તો બ્લોકમાં બનાવી રહેજો. તો હવે કરી લઈને ગરમા ગરમ ગાંઠિયા નાસ્તો. પછી હું આવી ગયો ઘરે ને આપણે ઢીંગલી આટું લે ગરમા ગરમ ગાંઠિયા. તો જો ઢીંગલી ગાંઠિયાનો નાસ્તો કરી લે. આપણે તો નાસ્તો કરી લીધો, કારણ કે ઘણી વખત હું નાસ્તો નથી કરતો, પણ આજ મને ભૂખ લાગી ગઈ બહુ જ જોરદાર. તો આજે મેં એને વણીમાં ગાંઠિયા ખાઈ લીધા ને મારી ઢીંગલી અહીંયા ઘરે છે ને એના માટે ગાંઠિયા પણ લઈ છું. તો અત્યારે ઘરે જ છું આપણા લોકેશન ઉપર, એટલે કે ભૈરીએ સૌને પાનેલી. અત્યારે આપણો થોડુંક નુકસાન થઈ ગયું એટલે એ બધું સેટિંગ કરવા આવ્યા ને બધું લઈ કરી લીધું. અને ગામમાં જે જવાનું છે તો આપણે એમ કહ્યું હાલો ઢીંગલી હતો નાસ્તો લઈએ. તો નાસ્તો લઈ લીધો. એ ગરમા ગરમ ગાંઠિયા ખાઈએ ને આપણા મમ્મી જો આ સુંદર મજાનું આ ગોદડું બનાવે, કેવું મસ્ત છે જો. તો એ અમે મહેનત કર્યા રાખે. ઘરે આપણે કંઈક આ પોરો ખાતા નથી અને બનાવી જ રાખે. બહુ સુંદર મજાનું બનાવેલું. પછી આપણે અહીંયાથી બધું કાર્ય કરીને ગામમાંથી જે વસ્તુ લઈ ને પછી આપણે જવાનું છે આપણા ભાઈએ. બ્લોકમાં બનાવી દો ને અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરીને આપજો, કોમેન્ટ કરીને આપજો અને અમારી ચેનલને એને સબસ્ક્રાઈબ કરીને આપજો અને ફૂલ સપોર્ટ આપતા રહેજો. આવા નવા યુઝફુલ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવો તો બેલ આઇકનને દબાવવાનું પણ ભૂલતા નહીં. તો બ્લોકમાં બન્યા રહેજો. હવે અહીંયાથી જવાનું છે આપણે ગામમાં રાવલમાં, કારણ કે આજે આપણે પુલીનું કામ થયું નથી ને હવાના હેરાન છીએ ને આજે ભારે થઈ ગઈ. તો હવે મારા મા અને મારા ઢીંગલીને નાસ્તો દઈ દીધો હોય, એ નાસ્તો કરે બરાબર. એ નાસ્તો કરી લે પછી આપણે નીકળવાનું છે. ચાલો હવે આ ગોદડું જોઈ ને નીકળીએ ગામ તરફ. જો રાવલમાં બધું કામ પૂરું કરીને પછી આવી ગયા આપણે રાવલ ગામની બરાબર. અહીંયા મામાદેવના મંદિરે ગાડી લઈને ઊભા થઈએ ને આ છે રાવલ ગામની બરાબર આવી ગયું. ને અત્યારે હાલમાં હું રાવલ ગામના જો થોડેક દૂર મામાદેવનું મંદિર છે ને ત્યાં આપણે દર્શન કરી લીધા. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો, આશા કરું કે આ બ્લોગમાં તમને બહુ મજા આવી. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જઈ મામાદેવ પણ લખવાનું ભૂલતા નહીં. ને અત્યારે રોડનું કામ ચાલુ હોય ને આપણે અહીંયા ગાડી લઈને ઊભા છીએ. હવે અહીંયાથી મામાદેવના દર્શન કરીને હાલો હવે આપણે કામે જાય. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જય મામાદેવ, જય દ્વારકાધીશ, જય માતાજી.